તો મહેસાણાથી અંબાજી જતા મુખ્ય માર્ગો પર ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અંબાજી તરફ જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ત્યારે ભક્તોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે। વિસનગર ખેરાલુ માર્ગ પર મહેસાણા મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। મિત્ર મંડળ સેવા કેમ્પ છેલ્લા 5 વર્ષથી 1000 કિલો પોપકોર્ન બનાવી પદયાત્રીઓને તેનું વિતરણ કરે છે। પોપકોર્નના સેવા કેમ્પે લોકોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું છે। પૂનમ એટલે માં અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ। અંબાજી તરફ જતા તમામ માર્ગો ઉપર અત્યારે શ્રદ્ધાનો સાગર છલકાઈ રહ્યો છે। ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પણ અંબાજીને જોડતા માર્ગો ઉપર વિવિધ સેવાના કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। મહેસાણા વિસનગરથી અંબાજી તરફ જતા માર્ગે જય અંબે મિત્ર મંડળ મહેસાણા દ્વારા પોપકોર્નનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે કે જે પદયાત્રીઓ છે તેમને પોપકોર્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લાઈવ પોપકોર્ન તૈયાર કરી અને જેટલા પણ માઈ ભક્તો છે કે જે પદયાત્રા કરીને અંબાજી તરફ જઈ રહ્યા છે તેમને પોપકોર્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ માટે અહીં મશીન મૂકવામાં આવ્યું છે અને મશીનમાંથી પોપકોર્ન તૈયાર કરી અને આ વિતરણ કરવામાં આવી રહ્યું છે। વિચાર કેવી રીતે આવ્યો આ અલગ પ્રકારનો કેમ્પ કરવાનો? આપને અલગ પ્રકારનો અમને વિચાર એ રીતે આવ્યો કે અમે બધા મિત્રોને બધા બેઠેલા હતા અને વિચાર્યું કે ભાઈ એવું કઈ વસ્તુ જે ખવડાવીએ કે જે પદયાત્રીઓને કોઈ જાતની કોઈ તકલીફ બી ના થાય અને એ લોકોને મજા બી આવે, જે નાના બાળકોથી લઈને મોટા ગયડા સુધી દરેકને ભાવે। એ હિસાબથી અમારા મિત્ર છે પારસભાઈ, એમને અમે બધા બેસીને બધા મિત્રો સાથે એ બધો વિચાર આવ્યો અને પછી અમે આ પોપકોર્નનું ચાલુ કર્યું। કેટલી મકાઈ વાપરવામાં આવે છે અને કેટલા પદયાત્રીઓ આ સેવાનો લાભ લે છે? આમાં મકાઈ અમે 1000 કિલો જેવી ફોડીએ છીએ, 1000થી 1100 કિલો 4 દિવસની અંદર। અને આમાં પદયાત્રીઓ તો ગણીએ તો અમે લગભગ 25-30 હજાર ઉપર મોર દેન વધારે હશે, એવું તો હજુ કાઉન્ટ નથી કર્યું। અમે સેવા કરવા બેઠા એટલે ખવડાવીએ છીએ બધાને દરેકથી। એટલે આમ કોઈ ભોજનનો કેમ્પ કરે, કોઈ અલગ પ્રકારના કેમ્પ કરે છે, પણ આપે એક અલગ પ્રકારનો જ કેમ્પ કર્યો છે કે જે યુનિક છે। આવો વિચાર કોને આવ્યો તો સૌથી પહેલો? સૌથી પહેલો અમારા મિત્ર છે પારસભાઈ, લાલભાઈ છે, હું પોતે છું, ભાવેશભાઈ છે, એ બધાના વિચાર બધા બેઠા હતા અને અમને બધાના સાથે વિચાર આવ્યો। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે આ એક સેવા માટે એક મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને છેલ્લા 5 વર્ષથી જય અંબે મિત્ર મંડળ આ પ્રકારે પોપકોર્નની સેવા કરી રહ્યું છે અને જે પદયાત્રીઓ છે તેમને પોપકોર્ન તૈયાર કરી અને વિતરણ કરવામાં આવે છે। લગભગ 4 દિવસમાં 1000 કિલો મકાઈ ફોડવામાં આવે છે। ભાવેશભાઈ, આ જે સેવા કરવામાં આવી રહી છે આ અનોખી સેવાનો વિચાર આપને કેવી રીતે આવ્યો હતો? અમે મિત્રો બેઠા હતા અને બેઠા નક્કી કર્યું કે ભાઈ મેડિકલ તો ચાલુ જ હતું, ચલો કંઈક યુનિક લાવીએ। તો પછી અમારા પારસભાઈએ અને અમે બધાએ નક્કી કર્યું કે પોપકોર્ન ચાલુ કરીએ અને પોપકોર્ન ચાલુ કરી દીધા। લોકોને કેવો, જે પદયાત્રીઓ છે એમને આ કેવો પ્રતિભાવ મળી રહ્યો? જુઓ ને, અત્યારે અમે બ્રેક કરી હતી થોડોક જમવાની, 5-10 મિનિટ માટે બંધ રાખ્યું હતું। તમે જુઓ કેટલી બધી પબ્લિક રાહ જોઈને બેઠી છે પોપકોર્નની। હવે તમારા અમે અત્યારે હાલત ચાલુ કરીએ છીએ। તો જે પોપકોર્નનો જે કેમ્પ છે, લોકોમાં પોપકોર્ન જે પદયાત્રીઓ છે તે પોપકોર્નનો જે પ્રસાદ લેવા માટે પણ પડાપડી થાય છે અને મશીનને બ્રેક આપવામાં આવી હતી, પણ જે પોપકોર્ન માટે જે લોકો પદયાત્રીઓ છે એ હાલ વિશ્રામ કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે તેમને ક્યારે પોપકોર્ન મળે, કારણ કે પોપકોર્ન નાના બાળકથી માંડીને તમામ લોકોને પ્રિય હોય છે અને જે આયોજકો છે તેમને એ વિચારથી આ પોપકોર્નની સેવા શરૂ કરી હતી કે નાનું બાળક પણ ખાઈ શકે અને સાથે સાથે તેમના આરોગ્ય ઉપર પણ કોઈ અસર ના થાય, અને જેને કારણે આ એક અનોખો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।